ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે મારે જવાનું 12 આટલા કાંદરડી મારા દર્શન કરવા. તો અમારે વહેલા ઉઠી ગયા. પપ્પા દીવા સેવા પૂજા માતાજીની કરે, અમારી કુળદેવીની. જય માતાજી મંડી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ સવારે અમે વહેલા ઉઠી ગયા, લઈ લીધું માતાજીની સેવા પૂજા થઈ, કારણ કે માને આગળ કરીને અમે આજ જવાના છે ગાઈસ. ચાલીને બહાર જા ઈચ્છા હતી, લોકો ઘણી જગ્યાએ જાય, દ્વારકા જાય, ડાકોર જાય, આપણી ઈચ્છા હતી કે ચલો આજ ખોખાર મેલમાના ધામમાં જઈએ, ચાલીને જઈએ. આમ તો એકલો જવાનું હતું, પણ તું જોડે આવવાની એટલે તો ગાઈસ અમે જ્યાં ચાલીને દર્શન કરવા માટે. તો કોમેન્ટની અંદર જરૂર લખજો જય મેમલીમાં, જય ખોખાર મેમલીમાં. તો સૌ મિત્રોને આપનો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. ચલો ગાઈસ આપણે માતાજીની સેવા પૂજા થઈ ગઈ, કારણ કે પહેલાં આપણે આપણી કુળદેવીને આગળ કરવી પડે અને પછી જ હવે અમે અહીંથી ચાલી જઈશું. તો સૌ મિત્રોને જય માતાજી. ત્યારે 5:30 થયા છે. નાખી નાખો, ડેલી નાખવું પાછું પર નાખી દો એટલે સવારે વહેલા ખાઈ લે. બસ બધા તમને કેટલું અંધારું હજુ તો ખબર સમજો. ભાઈ જૈન પપ્પા તો ચલો ભાઈ ગાંઠિયા નાખી દીધા પક્ષીના. હવે થોડીક ચા પી લઈએ, ચા પીને પછી નીકળીએ. સારું, ચલો ભાઈ વિડીયોમાં તમે બન્યા રહેજો. અમે થઈ ગયા તૈયાર, તો હવે નીકળીએ. સ્મિત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ચલો ભાઈ સવારે નીકળશું. વાગી જશે 6 વાગી ગયા, મોડું થઈ ગયું બહુ. મમ્મી પપ્પાને મારે જે ફર્સ્ટ ટાઈમ એડી પહેલી વખત રામ મળે આમ. જય માતા, જય શ્રી કૃષ્ણ. અમે બીજા છે ને તરત ચાલીને ગયા કઈ 40 તો ખરી ને? એવું ચલો ભાઈ. અત્યારે અમે નવાપુરા ભૂકવાયા અને વાગી જશે 7:50. એ હજી તો કંઈ માતાજીની દયા છે, કંઈ પગ પગ દુખતા નહીં, નહીં તો માતાજી શક્તિ આલે. ભાઈ અત્યારે ચાલી ગયા ત્યારે ધામમાં ખાલી મને દર્શન કરવા. નવાપુરા આવી ગયા. નવાપુરા વચમાં આવતું હતું રામાપીરનું મંદિર અને મુક્તેશ્વર મહાદેવ. તો ભાઈ હમણાં દર્શન થઈ ગયા ને હવે દર્શન કરીને નીકળશું. સરસ મિત્રોને જય માતાજી. ગાયને ચાળો ખવડાવે. પેલી થોડું નાખો. પહોંચી ગયા નવાપુરા. રામાપીરના દર્શન કર્યા મંદિરને. જો એ પપ્પા આગળ જાય, હું જઉં પાછળ. ઠેઠ ખુખાર મેળવી મારે 12 ધામ પહોંચવાનું છે. इस वीडियो में તમે બન્યા રહેજો. થાકી ગયા લાગે જો.
થાક લાગી જાય ને ડાગર છે ને ગાઈસ અમારા હાથમાં છે ને જે એક કાઉન્ટિંગ છે જતાં જતાં કમસે કમ જેટલી વાર કહેવાય એટલી વાર રામ રામ દબાવવાનું રામ રામ બોલવાનું એક તો મેં બંનેના હાથમાં છે આવું રામ રામ બોલવાનું કાઉન્ટિંગ તો જ્યાં સુધી 12,000 પહોંચશું ત્યાં સુધી આ રીતે કાઉન્ટિંગ કરશું તો ચલો ગાઈસ જઈએ છે ધીરે ધીરે ચાલીને બાળીનું નામ લેતા લેતા જો અમારે તો પેલા ધીમે ધીમે અડ્ડાવા જુઓ છીએ બાર પણ બે અત્યારે અમે પહોંચી ગયા છે જુઓ ને એ પીરાણાની આગળ પીરાણા પપ્પો આવ્યા હતા ને અત્યારે સાબરમતી બ્રિજના ઉપર જઈએ ચાલી ત્યાં ધીમે ધીમે થોડા એટલા વધારે દુખતા નહીં પણ ધીમે ધીમે ચાલીએ ને થાકી જઈએ ને હા થાક લાગે કે તાપ લાગે તાપ લાગે ને સાબરમતી નદી કેટલો જોરદાર લાગી ગયો ને કારણ કે થાક તો નહીં પણ પગ એટલા જોરદાર દુખે ને તો અત્યારે ભાઈ ગયા ના જો આ નાના છોકરાની ચકડીમાં હિંચકા થાય પાછળ ગાઈસ ડાંગરનું ખાતર એક ખેતર છે પાછળની સાઈડ એટલી જોરદાર લીલી ડાંગર છે ને જોરદાર ગાઈસ અહીંથી 12,000 ધામમાં ખુખાર મેરેલીમાંનું 7 કિલોમીટર છે 7 કિલોમીટર રસ્તાને વાગી જશે 12:30 તો કમસે કમ 1.5-2 પહોંચો એટલે પગ વધારે દુખે પગ તો દુખે તો માં શક્તિ આવશે થોડીક ચલો એ ઓલા નાના છોકરાની જેમ મંડી હે ગરમી લાગે પપ્પા ઘડિયા થાકી જાય ઘડિયા બેસી જાય પછી થાય પગ દુખે આપણે એવું નહીં શ્રદ્ધા હે લોકો છે દ્વારકા જાય બધું શ્રદ્ધા હોય ને ઘણા ખરા અત્યારે પુણ્યમાં આવે તો ડાકોર જાય તો આપણી ઈચ્છા હતી આપણે કે પેલા આપણે ગાડી લઈ ગયા ઈચ્છા હતી કે આજે હાલતા પુખાર ગલી મને દર્શન કરવા તો ચાલતા જઈએ અને માં તો ખરેખર મને તો વાત જ નહીં થાય અને બહુ લોકો ત્યાં દર્શન કરવા આવે અને બધાને મનોકામના બી પૂર્ણ થાય છે સાંજ આવે બે જાય ઘડી સાંજ આવે બે જાય થોડોક માના દર્શન કરશું અને તમને બી દર્શન કરાવશું થોડીક કેટલા પણ બાકી રહ્યા થોડા 7 કિલોમીટર બાકી બેઠા સાડે પણ ધીમે ધીમે જાય શાંત થઈ જશું બેઠા બેઠા અહીં તો પણ બહુ થાક લાગે હવે તો વિડીયોમાં બનાવી રહેજો તમે બરાબર ન તાપ કે મારું કામ ઠીક है जाए है मैं तो को हाथ में લીધો હે ચાલતા ચાલતા તાપ તો એમને જ વધારે લાગે તાપ બી એવો પડે તાપ તો હે શું કરો નહીં તાપ ના હું લેવા દેવા તો જવું તો પડશે દર્શન કરો માતાજીને ત્યાં બેઠા ગાઈ એક શંકર ભગવાનનું મંદિર હે ત્યાં બેઠા અત્યારે ખરેખર તાપ બી એવો લાગે હે ને મને તો પગ થોડા વધારે દુખે બેઠા છે અત્યારે હવે બે રસ્તા પડે હવે કોઈ આવે તો પૂછીએ કે મારે જગ્યા ધામ કયો રસ્તો જાય આપણને ખબર બે રસ્તા પડે એક બીજો ગામમાં જાય ને એક આ બાયપાસ જાય તો પૂછવું સારું કારણ કે સાધન હોય તો વાંધો ને આગળ જાય તો ચાલીને જવાનું એટલે પૂછવું જરૂરી કોઈ આવે તો એને પૂછી લેશું ત્યાં સુધી બેસીએ થોડી વાર ત્યાં સુધી આરામથી થઈ જાય પાણી જોરદાર આવે ને गाइस તમને દેખાડું આ પણમ અરેન્ડો જો આ રહી આ દેખા ને વ્હાઈટ જો આ રહી અરેન્ડો ભાઈ જીરા બોટલ અત્યારે થોડી પીવા મળ્યા
કારણ કે ગરમી એટલી જોરદાર છે ને વાગી જશે 1:15 બાજુ જીરા બટર પીવાનું ચાલુ છે આ થોડોક નાસ્તો લાવ્યા હતા નહીં તો ગાઈસ પાછા હે ને 2 કિલોમીટર ચાલી બહાર બેસી ગયા કારણ કે મસ્ત પાણી એક બોર હતો મસ્ત જગ્યાએ ત્યાં પાણી હતું તો હાથ પગ ધોઈ લીધા બેસી થોડી વાર પગ દુખે વધારે આમ થોડાક 1-2 કિલોમીટર ચાલીએ ને પાછું બેસવું જ પડે ચલો વાંધો નહીં હાથ તો લાગશે પણ આમાં હાથ પગ ધોવે છે મસ્ત પાણી આવે ત્યાં જુઓ મસ્ત મજાના ઘઉં બધા વાયરા જુઓ નાવ નહીં લે પાણી મસ્ત ઠંડુ નહીં હા ગાઈસ છે જાંબુનું ઝાડ ગાઈસ બધી બાજુ એટલી હરિયાળી છે ને બહુ જોરદાર આ બાજુ બધી ડાંગરો ને બધું વાયેલું તો મસ્ત મજાના આંબાના સાયા બેઠા હે પણ બે કડે કડે થાક લાગે બહુ વાંચતા નહીં ના પડે સારું છૂટકો જ નહીં ને પગ દુખે બહુ એ 2 કિલોમીટર છે હજુ આના પછી એક ગેપ કરી સીધા ત્યાં હજુ ગેપ કરવો પડશે એક તો કરો ગેપ કરી મને હાથમાં કચરો પડે તમારે તો બસ મસ્ત મજાની વાડી જોજો કાળી આવી પેલી કાળી આવી બધું જો કાળી હવે માની ધજા દેખાય હે આવી ગયા બારેજા ધામ જય મા કુંખાર મેરડી આપણે બારેજા ધામમાં કુંખાર મેરડીમાં દર્શન કરવા પબ્લિક તો જુઓ તમે બહુ જોરદાર પબ્લિક છે બધા 4:30 નીકળ્યા હતા અત્યારે વાગી ગયા 3 અત્યારે આવી ગયા બારેજા ધામમાં કુંખાર મેરડી ધામમાં કુંખાર મેરડી ગાઈસ અમે પગપડ આવીને અત્યારે આવી ગયા બારેજા ધામમાં મેરડીમાંના દર્શન કરી લીધા મસ્ત મજાના ગાઈસ પબ્લિક બી બહુ જોરદાર છે આજે કારણ કે હજુ માળીનો આવવાનો તો ટાઈમ સાંજનો છે આ છે માતાજીની જે બુક લખતા ને રામ રામ એ જમા કરાવવાનું છે દર્શન થઈ ગયા મસ્ત મજાના અને અત્યારે હવે શું બાજુ જય હો મા કુંખાર મેરડી તો ચલાવવા જશું
એ બુક જે લખીએ ને એ બધી જમા કરાવવાનું હોય એના માટેનું. હા ગાડીનું પાર્કિંગ. ગાડી से लाइन જેટલી જોરદાર है. ભૂખ લાગી હતી ને હવે ખાઈએ દારવાળા બંને એમને. કેટલા વાગે જાય? 3:30 વાગે લીધા. હે મસ્ત મજાની ટોપી લીધી આ. પપ્પા બંને જણા જઈને બારે જઈ હેડતા જતા તો જઈને આવી ગયા. હા લે 5:20 થઈ ગઈ ને પપ્પા તો આવ્યા બાથરૂમમાં હાથ પગ ધોવા જતા. હા તો બહુ તાપ હે. હા સાચી વાત હે. હા પપ્પા જો હાથ પગ ધોઈને આવ્યા. જબરજસ્ત થાક લાગે લાગો. સાચી વાત. તો ગાઈસ અમે ફાઇનલી વાઈફાઈ નખાઈ દીધું. ક્યાંનું નખાવતું તો નખાઈ દીધું. અમારે મારા પપ્પાને વિડીયો અપલોડ કરવામાં બહુ તકલીફ પડતી હતી એટલે. અમારો શિવાંશ વિડીયો હે ને કોણ અવિન સ્મિત બંને જણા ગયા હે બહાર. બગા હું ખાવા જો 5 વાગ્યા ઉઠે એટલે. ને મારી મમ્મી આવીને ઘડીક બેઠી રીંગણા કાપા રીંગણા ને પપ્પાનું હવે ચાલુ થઈ ગયું સમાચાર જોવાનું. તો પપ્પા હવે દરરોજ જોશે સમાચાર મેચ પિક્ચર જે જોવાય. ને મમ્મી જઈતી બારે જા તેથી અમારા શિવાંશ માટે ટોપી લઈને આવી ગઈ. હારી પણ છોડી જેવી ના લાગે પછી પહેરાવે એવું તો પહેરાવશું એ હમણાં ઉઠે એટલે પહેરાઈ. હા કેવો લાગે. સાચી વાત છે. અમે બારે જાથી ટોપી લાયા હતા ને અમારા શિવાંશને ટોપી પહેરાઈ. કેવો લાગે છે? હા તો ટોપી અત્યારે નહીં પહેરવાની. સાચી વાત. કેવો જોવો છો ને ગાઈસ? અહીંયા ખાવાનું ઉતારી દીધું નહીં. હા ઓલે છે પંખા સામું જોવો છો. તો ચલો ગાઈસ ત્યાં બધા જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. તો ચલો ગાઈસ ત્યાં બધા જમી લઈએ. તમે જમવું હોય તો આવી જાઓ. ગાઈસ અત્યારે જમીન બેઠા છે ને કારણ કે અમે જતા ગાઈસ બહાર જાય તો આજ ખરેખર બહુ થાક તો લાગે નહીં પણ પગ દુખતા હતા. અને ગાઈસ આ અમે કાઉન્ટિંગ લઈ ગયા હતા તો મારા તો 37,000 થયા હતા અને અમારા સેન્ડીના એ કમસે કમ 45-46,000
થયા હતા પણ ગાઈસ ખરેખર આ ચાલીને ગયા ને એમ લાગતું હતું જેમ નજીક જઈએ ને એમ દૂર જતું હતું. હું કહું માં તો ગમે એટલે દૂર જાય તો તારી જોડે ને જોડે જ આવવું હોય, કારણ કે 2 કિલોમીટર રહે ને તો એવું હતું કે ક્યારે આવશે એમ થતું હતું. પણ ખરેખર બહુ મજા આવી ગઈ. બારે ધામ ગયા, દર્શન કર્યા માતાજીના. તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગ્યો ને તો ગાઈસ અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ લખજો. અને ગાઈસ કોમેન્ટની અંદર જરૂર લખજો રામ વાળી રામ, જય માં ખૂંખાર.